એટલે આયા છે ભાઈબંધ પણ આ ફેરે તો દિવાળી મંદી છે ચલ તાર પોર તો ભોળા દિવાળીની 15 દાડા વાર હતી અને આપણે બધે હળગાવતા ને ઝઘડા કરતા ને ખાવા મળતું આપણે બીજાના ઝઘડા આ ફેરે તો ભોળા ગામમાં કોઈ વઢલઈ નહીં ને આપણે ખાવા નહીં મળે આ ફેરે તો હવે કાંક કરવું પડશે બેન શું કરશે કાંક વિચાર ચિયાક ને નોખા પાડીને આપણે ઝઘડો જ કરાવવો પડશે ગામમાં ના કે કહુંબો પીવા નહીં મળે આ ફેરે તો કેમ પીવા મળે તો શું કરશે તાર આપણે બે બેઠા હતા તો ગમે કરશે હું એટલે એવા થાશી હો આપણે બે સાથે ઉઠી તો ગામમાં હોળીઓ મટવા નહીં જાય હવે તાર કક કરો દિવાળી આવી રહી છે એટલે કોકને વઢડાવા તો પડશે આપણે એવું એમ કે કઈ મેળ પડે એમ છે નહીં તારી ધાનમાં કોઈ છે એટલે ગામમાં અમુક એક બે ભાઈ વઢલ તો છે થોડા થોડું આપણે હળગાવશે ને તો આમ વધારે વઢશે તો આપણે આમ કહુંબો બહુંબો પીવા મળશે ચિયા છે બી ઈ રહ્યા બે ઉલ્યા ભરતો નકુદી એવું એમ હા હારણ અહીંયા તાર બેન થોડું થોડું તું ભરતા ને કહે હું નકુન કહીશ તું હળગાવજી થોડું એને હું થોડું આ હળગાવી એમ નહીં પેલા આપણે નખુંદી નહીં હતા ને પાછી ભરતુંદી નહીં હતા આપણે બે ભેળા હશે ને તો એને ખબર પડી જશે એટલે આપણે બેન ભેળા નહીં જવું એક બાજુ તું રે ને એક બાજુ મોરું એક બાજુ તું સડા કર ને એક બાજુ હું કરું હારવેડ હું નખુદી પાસે દઉં તો હારું વેડ તો હું ભતુજી પાસે જય સીતારામ બા એ પ્રભુ આવો આવો ચૂકો મજામાં હોય મજામાં તમે બસ રેડી એવું છે એમ આ દાંત હડી ગયો છે ઓછું વ્યસન કરતા હોય ભતુજી ઓછું વ્યસન કરો છો પણ આ થોડું થોડું તો થઈ જાય છે હવે તમારી ઉંમર થઈ ગઈ ના ખવાય એ હાથી વાત ઉંમર થઈ જાય હવે ખાવું જ નહીં એ વાત સાચી પણ તમારે તો ઉંમર થઈ ગઈ તમારા ભાઈ તો તમારું કઈ માને રાખતો નહીં યાર અલા મારું આખા ગામમાં માન છે ને ચમ ના હોય મારા ભાઈ પાસે માન મારું અલ્યા કાલે મેં ગામમાં વાત સાંભળી હતી તમારી કે તમારા નાના ભાઈ આગળ કે તમારું કઈ હરતું નહીં કે ના ના મારી આબરૂ ચેટલી છે ખબર છે ગામમાં મને આમ રાતો હોય ને તો આમ માનથી બોલાવે કાંઈ આબરૂ નહીં હીરો કાલે મને ભેગો છો તો ઈ જ કહેતો હતો કે મારા મોટા ભાઈ તો કે કોઈ ઓળખતું નહીં મારા લીધે કે ગામમાં બધા કે એના ઘરે આવે છે ને સારું ભલું હોય તો કાપે છે ઈ મારી કાપે છે એમ ને એવું છે ઈ કહેતો તો એટલે કાપતો હસી લાગે તે આમ તો એવો હાસોય તો હવે શું કરશો તાર હવે એને ભાંઠાવો પડશે ભાંઠાયા વગર ને ઈ સુધરે હો એ વાત સાચી બીજું કશું ને એને માર ખાવી છે માર ખાવી છે હજી તમે બેઠા છો તમે મોટા છો અને આજકાલનું છોકરું છે ને તમારથી મોટું થવા જાય ઈ ના મેળાય તમારે મારો બેટો મને ખબર છે કેમ મારા વિશે તો ચેવું ચેવું કે છે મારા શેતરના ઓલા શેઠા રહ્યા ને શેરડી લાશા આમ તો ભતું નાનું છે ભતું બતાવી પડ્યું છે પાછું ઈ વાત સાચી હો ભતુજી ઈ આજકાલનું નાનું છે અને તમારા કરતા મોટું થવા જાય ના મેળાય હાથી વાત તારે એવું કરે છે કહેવાનું રાખો મારી આબરૂ ઘાટે છે ગામમાં હોય બધા ફરી ફરીને કહેતો હોય કે મારો ભાઈ આમ ને મારો ભાઈ તેમ ને એને બીજું તો કઈ ને મને હાલ ભેળો થાવજી ઉલા બેન બોલાય ને પટાપટ ગાલ ઉપર બેટાડું તાર ખબર પડશે તાર મારો તો ખબર પડે હોય હવે એવું જ કરવું પડશે તમે યાર તમારું ગામમાં નામ કેટલું છે ને એ આજકાલનું છોકરું તમારથી મોટું થવા જાય તમારું ગામમાં નામ કેટલું છે ને હીરો તમારી ફરી ફરીને બધે આબરૂ કાઢેલો હોય એટલે કંઈક કહો તમે એને તો હવે બીજું કઈ ને હવે એને માર માજી રહ્યો છે હવે બીજું કશું ને હવે એને છોડ્યા વગર નારું આ ભતુજીના સામે આખા ગામની અંદર કોઈ નહીં પડ્યું ને હીરો મારા સામે પડે ખબર ન પડતી હોય આ તો હું તમારું સારું વિચારીને કહેવા આવ્યો ને ગામમાં બધે ફરી ફરીને કહેતો હોય તો તારે કોણ કહેવા આવે સારું કર્યું તમે કહેવા આવ્યા ને મને કોત કોણ બીધું એ વાત સાચી આ તો હું તમને કહેવા આવ્યો એટલે હવે તમે કાંક કહેજો એને હવે તો હું એને જબર કહીશ અને મારું નામ ના હાલતા હો ને કે અમારે ખોટો અંદર અંદર ઝઘડો થાય ના ના તારું નામ ના લાય તું હારો કેવાય કેવા આવ્યો ને મને બીજું કોત કોણ હારું હેડો તાર હું જવું હવે હારો હેડ તું જા હું પાસ જવું હા બહુ રીસ ચડે મને મારા ભાઈ ઉપર હમો નહીં રહેતો જાવું પડશે અહીંયા હવે જાયા વગર છૂટકો જ નહીં સગલા એડે બખલા ને એડે સગલા ધારિયા ધોકા લઈને આવો ના આવો અડે હાડો હાડો ભોંડરા આયા છે ચીમીએ લા ભોંડરા નથી આયા લો નવગણીઓ મારી કાપે છે મણમણની તને ખબર છે કે ને મારા વિશે કેવું કેવું કે છે તું હેડ
આ મારી હારી બાયડી જતી રહી છે. મારે એકલાને ભેગું થવાના દાડા ઓ નકુદી ઓહો આવો આવો મહેશજી આવો. કેસ પાવર આવ્યો તો તમારે ભળાતું નહીં આ શું છે તાર? તો મને ભણાયેલું છે તો પછી ચા બોલવાનું આવે તમારે? વેચવાની છે કેમ ભેંસ ના ના વેચવાની હમણાં તો વિયાણી છે, વેચવાની કઈ હોતી છે? પાડેલા છે પાડો પાડો છે જો. ઓ નકુદી હા તમારે ભેંસ તો હારી છે વેચવી હોય તો 1.5 લાખ લાવું એટલે આ ભૈયા નહીં વેચતી, મારા આગળ એક ભેંસ છે. એટલે એમ પવાતા છે ભાઈ મેલો ભાઈ એટલે આ ભાઈ ના આપ્યા હતા ને કુદીની ભેંસ છે, ખબર તમને? ઓહો આવો આવો અહીં ખાટલા બેહો પડું, અહીંયા તમે તડકે મરી જશો ને. એ ચાલી ગાડી આવરો છું તો જાતા એટલે તમારે અહીંયા આવરો ગમ ચમ અમારી અહીંયા શું ઠારી તમારું? એટલે એવું ના કહો થોડું હારું લ્યો બોલો ચમ આયા તા કો? એટલે એક વાત મળી હતી શું મળી હતી? કે તમે ભતુજી રહ્યા ને તમારા ભાઈ હવે મારો ભાઈ મોટો ભાઈ થાય. એ તમારી ખૂબ કાપે છે એટલે આ વાત તો તમે શું લ્યા ખોટી કરો, કુદાડો કાપેદારી મારો ભાઈ છે મોટો. એટલે શું ના કાપે તમારા શેઢા ને હેઠા લીધા રહ્યા એઢા લેદના હું ટ્રેક્ટર લઈ લે હું સીવડવા દઉં છું. એટલે ઈ બીજાના ટ્રેક્ટર બોલાવે એવું એમ? તમને કોણે કીધું કે મારી કાપે છે? એ ગામમાં વાતો થાય તમારી એવું એમ? એના ખુદી હા તમારું ઓલું ક્ષેત્ર ને ભતુજી પાસે હોવે હોવે એમાં તમારે દાયર ઉભી છે ને હોવે ઊભી છે હો. એમાં તો ઢોરા હારતા હોય છે અલ્યા ના સારે અલ્યા છૂટા ચેટલી વખત મેં હશે ભાડ્યા હશે એવું એમ? હમ. મારો ઓળશો ને મગફળી તો ઉખાડી ઉખાડીને ખાય છે ને રહ્યા ભેંસા લાખે ના લાખ જ ના બુડા. હું હશે ભાળીને આવ્યો છું ને તો મોટા ને મળવું પડે છે હો. મારો બેટો મારું બધું લઈ રહ્યા છે, કાં તો એનું માથું નહીં કાં તો મારું માથું નહીં, પણ જમીન બને તો હું એને કશું નહીં લેવા. તમારા કરતા તમે ઘણી લીધી છે એને હવે મારો બેટો મને છેતરી ગયો તો એક દાડો મને સહી કરાવી ગયો તો. આ નખુદી એમ જ કરવું પડશે હા એમ જ થાશે. નગુદી બોલે મેરી જાન તને હા, ઓ. ખબર નહીં. હેડો થોડોદાર મહેશજી તમે જો એને તો હું ધોઈ લઈશ. હા રેડો હું જઉં તાર સારું હા રેડો અરે હાડો લે હાડો લાય ધોકો લાય તું ધોકો ના પડતા એ કહેવો ને મજા નહીં આવે પાહી. એટલે આયા ને હું ઓલા તારા પાસે જ આવતો તો હું એ તારા પાસે જ આવતો હતો. તમ તું મારી જેમ કાપે છે હું કાપે છે હું તો કાપું છું. એ, નામ ના લીશ ને કા અલ્યા, ધોકો રેવા જે તારા હાથ ફસું લઈને નું આવ્યો. તું મારી ગામમાં કાપે છે ચમ? અલ્યા એ હું મારા શું છે ને કોઈ ચમ બે ભાઈ ચમ ભઠોરા અલા મોટો મારો કાપે છે. અરે કેતો તો કે ઉલા સયાને એમ કે હા પણ તમે સીધા છોડો થોડો હું સમજાવું છું એને રેજો કોને પછી. સમજાઈ દીધી પાહો. એ તમે ભરતા નહીં હવે રેડી ચમ ભરતા હતા તમારે શું કારણ હતું એટલે આ મારો બેટો મારા ક્ષેત્રમાં ભેંસું સારીને જતો રહે છે. તને કણે કીધું એવું? મને ઓલે મહેશ છે દાંતાળે. અને તને કણે કીધું મને ઓલા સયુદી કહેતા હતા શું કહેતા હતા? કહેતો તો શેઢા ને હેઠા શેડે છે અને આ મારી આબરૂ કાઢે છે ગામમાં ને હમણાં મેલું અલ્યા, નહીં એની ગોળું. વાત રહેવા દે પાહો, હમણાં હાલ તો મટાડી દો, હોય. પીસ કરો. ઈ તો ખબર આખા નથી ગામમાં મારી. બધાને ખબર છે કે બે સૌદેશિયા હે ને એની વાજે ગામમાં કોઈ વળતું નહીં. તમે શું કરવા વઢો છો બે? આરો કાપતો છે ને તારીરો કહેતો છે એમને એમ ના તો કે. પેલું ત્યાં મારું પણ તે કોઈ આખા દાડો ત્યાં ગામમાં ફરી વાપર્યું? ફરીને ક્યાં છે આ તો ફરી ફરી આ ગંડા તો હું ઓળખું છું સારી રીતે. ભાઈ ઉપર બરોબર. વિશ્વાસ નહીં પડાય. કોકની વાતમાં આવીને તમે બે વઢો છો. તમારે કોઈની વાતમાં આવીને ના વધાઈ દે તો એમ એટલે ઓએ પણ અમી વળી ઉલ્યાની વાત એમાં સડી ગયા એની વાતમાં ના આવે. ઈ ખાવા સારું એવું કરે આખા ગામમાં જ ગમે તે ઝઘડો કરાવતા ફરે. એટલે એ બે શબ્દી છે અમને તો હવે ખબર પડે ને ખબર એ નથી ભાઈ. જોશમાં સડાયેલા છો મને તો ઈ વાત સાચી રે છે એટલે ગમે એવા ભલભલા એની વાતમાં આવી જાય. એ સાચી વાત આમ તો સારું કર્યું તું આ હડો આપણે હવે ના આગળ દિવાળી આવે રહી છે ને આમ ના વઢાય એટલે